નમસ્કાર મિત્રો, આજની આ ખાસ સફરમાં આપણે માત્ર એક ભૌગોલિક પ્રદેશની જ નહીં પણ એક એવી અદ્ભુત યાત્રા પર જવાના છીએ જે ખરેખર ઊંડી, આધ્યાત્મિક અને સાંસ્કૃતિક છે. કલ્પના કરો, કચ્છનું એ વિશાળ, કઠોર અને અદ્ભુત શ્વેતરણ અને ત્યાંથી શરૂ થતી તેના અત્યંત જીવંત આત્મા સુધીની સફર. તો ચાલો, બિલકુલ સમય બગાડ્યા વિના આ રોમાંચક વિશ્લેષણની શરૂઆત કરીએ. હવે તમે કદાચ વિચારતા હશો કે આ સફરની શરૂઆત ક્યાંથી થઈ, તો તાજેતરમાં જ જાણીતા બિઝનેસ લીડર આનંદ મહિન્દ્રાએ કચ્છના આ સ્વર્ગના રસ્તા વિશે એક બહુ જ સરસ સોશિયલ મીડિયા પોસ્ટ શેર કરી હતી. તેમની આ વાત જ આપણા આજના વિષયનો મુખ્ય પાયો છે. જુઓ, જ્યારે આપણે આવા ખાલીખમ, શાંત અને અનંત લાગતા વિસ્તારોમાંથી પસાર થઈએ છીએ ને, ત્યારે આ શૂન્યતા અને નીરવ શાંતિ સીધી જ આપણને આંતરિક આત્મશોધ તરફ દોરી જાય છે. મતલબ કે આ માત્ર કોઈ ડામરનો રસ્તો નથી, પણ પોતાની જાતને ઊંડાણથી સમજવાનું એક ઉત્તમ માધ્યમ છે. જરા આંખો બંધ કરીને કલ્પના કરો. ખાવડાથી શરૂ થતો અને સીધો ધોળાવીરા સુધી જતો 30 કિલોમીટર લાંબો, એકદમ સીધો અને અટક્યા વિનાનો હાઈવે. વાહ! બંને બાજુએ જ્યાં પણ નજર પહોંચે ત્યાં માત્ર ને માત્ર અનંત સફેદ મીઠાનું રણ. આ રસ્તા પર જે સિનેમેટિક શાંતિ છે ને, તે ખરેખર અવિશ્વસનીય છે. અને આ જ એ શાંત અને ભવ્ય દૃશ્ય છે જે આપણી આગળની રોમાંચક યાત્રાનો તખ્તો તૈયાર કરે છે. પણ હા, એક વાત ક્લિયર કરી દો, આપણે આ જે શાંતિની વાત કરી રહ્યા છીએ ને, તે કોઈ સામાન્ય જગ્યાએ નહીં, પણ એક અત્યંત કઠોર વાતાવરણમાં વસેલી છે. આંકડાઓ પર નજર કરીએ તો 26,000 ચોરસ કિલોમીટરથી વધુ વિસ્તારમાં ફેલાયેલો આ પ્રદેશ છેક પ્રાચીન મેસોઝોઇક યુગમાં અરબી સમુદ્રનો જ એક ભાગ હતો. અને આબોહવા, ભાઈ સાહેબ, ઉનાળામાં તો તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય, જ્યારે ચોમાસામાં આખો વિસ્તાર 50 સેન્ટીમીટર જેટલા પૂરના પાણીથી ભરાઈ જાય. આ કઠોર ભૌગોલિક પરિસ્થિતિઓ જ આ રણને દુનિયાનો એકદમ અનોખો અને એટલો જ પડકારજનક કેનવાસ બનાવે છે. હવે નવાઈની વાત એ છે કે આટલા કઠોર વાતાવરણમાં પણ પ્રકૃતિ પોતાનો રસ્તો તો શોધી જ લે છે. આ શુષ્ક વિસ્તાર અત્યંત દુર્લભ એવા ઘુડખર એટલે કે ભારતીય જંગલી ગધેડાઓનું ઘર છે. આ ઉપરાંત અહીં તમને સુંદર ફ્લેમિંગો એટલે કે સુરખાબ, ચિંકારા, નીલગાય અને રણની જંગલી બિલાડીઓ પણ જોવા મળશે. આ શક્તિશાળી અને લવચિક જીવસૃષ્ટિ સાબિત કરે છે કે ગમે તેટલી વિકટ પરિસ્થિતિ કેમ ન હોય, જીવન ત્યાં ટકી રહેવાની અને મસ્ત રીતે ખીલવાની ક્ષમતા તો ધરાવે જ છે. બીજો વિભાગ છે રહસ્યવાદ અને રણદ્વીપ. પ્રાચીન સમયમાં વિચારો, જ્યારે પ્રવાસીઓ આ ભયંકર રણ પાર કરતા હશે, ત્યારે તેઓ દૈવી માર્ગદર્શન અને શાંતિની શોધમાં જ રહેતા. તેનું એકદમ ઉત્તમ ઉદાહરણ છે ભુજમાં આવેલી આ પ્રાચીન રામકુંડ વાવ. ઉપર રસ્તા પર તમે જુઓ તો કાળઝાળ ગરમી હોય, પણ 56 ફૂટ ઊંડી આ વાવના પગથિયાં ઉતરતા જ એક અદ્ભુત દૈવી શાંતિ અને શીતળતાનો અહેસાસ થાય. વાવની દિવાલો પર વિષ્ણુના 10 અવતારોની મૂર્તિઓ કંડારાયેલી છે. ખરેખર આ માત્ર એક પાણીનો સ્ત્રોત નથી, પણ ઉકળતા રણની બરાબર વચ્ચે આવેલું એક આધ્યાત્મિક આશ્રયસ્થાન છે. અને રણ પાર કરવાની વાત આવે એટલે એક અનોખી પરંપરાનો ઉલ્લેખ કરવો જ પડે, જે પંચમાઈ પીર સાથે જોડાયેલી છે. આ આખી પ્રક્રિયા જરા ધ્યાનથી સાંભળજો. કોઈ પણ યાત્રી રણ પાર કરતા પહેલા પીરના પગલા પર જઈને વંદન કરે છે, ત્યાં ભોજનનો પ્રસાદ મૂકે છે અને પછી નીરવ શાંતિ તોડવા થાળી વગાડે છે. હવે રસપ્રદ વાત એ છે કે જો રણના શિયાળ આવીને આ ભોજન ખાઈ લે તો જ તે યાત્રા માટે ખૂબ જ શુભ શકન મનાય છે. આ માત્ર કોઈ માન્યતા નથી, પણ પ્રકૃતિ અને માનવી વચ્ચેના અતૂટ વિશ્વાસનું એક સુંદર પ્રતીક છે. ત્રીજો વિભાગ છે સર્જકો અને રક્ષકો. હવે જે હું તમને જણાવવા જઈ રહી છું તે કોઈ ફિલ્મી વાર્તાથી કમ નથી. આ રોમાંચક વાર્તા છે વાઘેર જ્ઞાતિના રામસિંગ માલમની. 1700ની સદીની શરૂઆતમાં આફ્રિકા તરફની દરિયાઈ સફર દરમિયાન તેમનું જહાજ ડૂબી ગયું અને એક ડચ જહાજે તેમને માંડ બચાવ્યા. તેઓ હોલેન્ડ ગયા અને માનશો, પૂરા 18 વર્ષ ત્યાં જ રહ્યા. આ લાંબા સમય દરમિયાન તેમને યુરોપિયન કળા, ગ્લાસ બ્લોઈંગ, ઘડિયાળ બનાવવી અને ફાઉન્ડ્રીના કામમાં ગજબની નિપુણતા મેળવી. 1730ની આસપાસ જ્યારે તેઓ પાછા ફર્યા, ત્યારે તેમણે મહારાવના દરબારમાં આ યુરોપિયન કલાનો એવો તો જાદુ પાથર્યો કે કચ્છમાં તોપખાના અને મીનાકારીના વર્કશોપની જ સ્થાપના કરી દીધી. અહીં આપણે બે મહાન વ્યક્તિત્વોને સમજવા જેવા છે, અને બંનેનો તફાવત ખૂબ જ માર્મિક છે. એક તરફ રામસિંહ માલમ હતા,
જેમણે કચ્છમાં આયના મહેલ અને હસ્તકલા શાળાઓ જેવો ભવ્ય ભૌતિક વારસો ઊભો કર્યો. તો બરાબર બીજી તરફ હતા સંત ઓધવરામ. તેમણે કોઈ ઇમારતો નહીં પણ એક મજબૂત સામાજિક પાયો નાખવાનું કામ કર્યું. સંત ઓધવરામે ગુરુકુળ શિક્ષણ શરૂ કરીને અને ખાસ કરીને ગરીબો તથા પ્રજ્ઞાચક્ષુઓના ઉત્કર્ષ પર ભાર મૂકીને કચ્છના નૈતિક માળખાને સશક્ત બનાવ્યો. આ આંકડો જુઓ, 330 વર્ષ 1937માં સંત ઓધવરામે જ્યારે કચ્છના સૌથી પહેલા ગુરુકુળની સ્થાપના કરી ત્યારે તેમાં બરાબર 330 વિદ્યાર્થીઓને આવકારવામાં આવ્યા હતા. આ માત્ર એક આંકડો નથી, પણ આ 330 વિદ્યાર્થીઓ સાથે તેમણે કચ્છમાં નિરક્ષરતા અને અજ્ઞાનતા સામેના એક બહુ મોટા અભિયાનનું રણશીંગો ફૂંક્યું હતું. સંત ઓધવરામની અસીમ કરુણા તેમના જ એક વાક્યમાં સ્પષ્ટ દેખાય છે કે આ અબોલ પશુઓને બચાવવામાં એ સાચા હિન્દુની સૌથી પહેલી અને મુખ્ય જવાબદારી છે. 1940માં જ્યારે કચ્છમાં ભયંકર દુષ્કાળ પડ્યો ત્યારે તેમણે આ વાત સાબિત કરી બતાવી. તેમણે પશુઓને પોતાના આશ્રમમાં આશરો આપ્યો અને બચાવ્યા. આ જ આપણને શીખવે છે કે કચ્છના આ રક્ષકો આવા કઠોર વાતાવરણમાં માત્ર માણસોની જ નહીં પરંતુ તમામ જીવોની પૂરેપૂરી ખેવના કરતા હતા. ચોથો અને અંતિમ વિભાગ, સ્મૃતિઓના રખેવાળ. હવે એક સવાલ એ થાય કે જ્યારે લખાણ અને પુસ્તકોનું આવું વ્યાપક ચલણ ન હતું ત્યારે ઇતિહાસ આખરે સચવાતો કેવી રીતે? જવાબ છે ચારણો દ્વારા. ચારણો એક ક્ષત્રિય વંશના ભટકતા કવિઓ અને વાર્તાકારો હતા. ઐતિહાસિક રીતે તેમને રાજાઓ દ્વારા મહાકાવ્યો રચવા અને લોકોમાં રાજાની પ્રતિષ્ઠા વધારવા માટે રાખવામાં આવતા હતા. તેઓ ઇતિહાસને મૌખિક રીતે યાદ રાખતા. ખરેખર આપણે ભૂલવું ન જોઈએ કે આપણા ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાને જીવંત રાખવામાં આ ચારણોની મૌખિક પરંપરાનો ફાળો બિલકુલ અમૂલ્ય છે. અને માત્ર કવિતાઓથી જ નહીં, ચિત્રો દ્વારા પણ ગજબની વાર્તાઓ કહેવાતી. ગુજરાતનો ગરોડા સમુદાય લાંબા કાગળના ચિત્રપટ કે સ્ક્રોલ વાપરે છે, જેને તેઓ ટિપ્પણું કહે છે. આ ચિત્રપટમાં 19 જેટલી પેનલ્સ હોય છે. ગરોડાઓ તેને માત્ર ચિત્રો નહીં પણ એક પવિત્ર ફરતા મંદિર સમાન માને છે. તેઓ શું કરે ખબર છે? ગામડે ગામડે જાય, આ ચિત્રો ખોલતા જાય અને મોટા અવાજે સંગીત સાથે રોમાંચક વાર્તાઓ ગાતા જાય. આખી આ પ્રથાને સ્થાનિક ભાષામાં ભંભલ કહેવાય છે. તમે વિચાર તો કરો, આ ગરોડા સ્ક્રોલની એક જ પેનલમાં કેટલી બધી પૌરાણિક વાર્તાઓ એક સાથે સમાયેલી હોય છે. તેમાં રામાયણના શ્રવણની વાત હોય, સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર હોય અને ધના ભગત તથા ચેલૈયા જેવી આપણી સ્થાનિક લોકકથાઓ પણ મસ્ત રીતે દર્શાવી હોય. સાથે જ તેમાં યમપટ પણ જોવા મળે, જે સ્વર્ગમાં મળતા ઇનામ અને નરકમાં મળતી સજાના ચિત્રો દ્વારા લોકોને ચેતવણી આપે છે. એક રીતે જોઈએ તો આ સાંસ્કૃતિક સ્મૃતિઓને જીવંત રાખવાનું એક જબરદસ્ત માધ્યમ છે. તો મિત્રો, આજના આપણા સેશનના અંતે કચ્છનું આ અનંત અને શાંત રણ આપણને સૌને એક બહુ જ ઊંડો પ્રશ્ન પૂછે છે. જરા વિચારજો, જો રણની આ અનંત અને વિશાળ શાંતિ આવી પ્રાચીન કથાઓ અને ભવ્ય વારસાને સદીઓ સુધી સચોટ રીતે સાચવી શકે છે, તો આજના આ આધુનિક વિશ્વના સતત ઘોંઘાટમાં આપણી પોતાની કઈ આંતરિક યાત્રાઓ હજુ અન્વેષણ વિનાની સાવ ભૂલાયેલી રહી ગઈ છે? કચ્છ ખરેખર માત્ર કોઈ ભૌગોલિક જગ્યા નથી, તે ખુદને શોધવાની એક અદ્ભુત તક છે. આશા છે કે આજના વિશ્લેષણે તમને કંઈક નવું વિચારવાની પ્રેરણા ચોક્કસ આપી હશે. ત્યાં સુધી વિચારતા રહો અને નવું જાણતા રહો.